નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. રાજુલામાં મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ. રાજુલા શહેરના શાહ ગોરાવાડી ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ રાજુલા અને મુખ્ય સિપાઈ સમાજના સંયુક્ત ઉપક્રમે મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. સમાજના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહિત કરવો, યુવાનો અને યુવતીઓ પ્રગતિશીલ બનવા માટે પ્રેરિત કરવું તથા સંઘર્ષની સાથે સફળતા મેળવવા માટે ઉત્સાહિત કરવું એ મુખ્ય હેતુ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના તેજસ્વી તારલાઓમાં ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષામાં સારા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ, ઉચ્ચ ડિગ્રી કે અભ્યાસ પૂર્ણ કરનાર યુવાનો અને યુવતીઓ તેમજ સરકારી વિભાગમાં પ્રમોશન મેળવનાર સમાજના સભ્યોનું સન્માન કરવામાં આવ્યો હતો. આ સન્માન દ્વારા સમાજના બાળકોને અભ્યાસ તરફ આગળ વધવાની પ્રેરણા મળે, તેઓ મોબાઈલ અને નકામી પ્રવૃત્તિઓથી દૂર રહી અભ્યાસને પ્રથમ સ્થાન આપે અને પોતાના લક્ષ્ય સુધી પહોંચે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિવિધ વિસ્તારોમાંથી આગેવાનો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી અખિલ ગુજરાત સિપાઈ સમાજ પ્રમુખ સલીમભાઈ કુરેશી, રફીકભાઈ ચૌહાણ, સમીરભાઈ કુરેશી, સાવરકુંડલાથી અલીભાઈ ઝાંખરા, ઇકબાલભાઈ ગોરી, પિન્ટુભાઈ મલેક, મહુવાથી સિપાઈ સમાજના પ્રમુખ વજીરભાઈ મલેક, ડુંગરથી રજાકભાઈ ગાહા અને અબ્દુલભાઈ ગાહા, રાજુલા સિપા ખોજા સમાજ પ્રમુખ આશિકભાઈ મુની તથા ખોજા જમાતના સભ્યો, ખાના ખોજા સમાજના મુખી સાહેબ તથા નિઝારભાઈ ડોસાણી, ગુરુકુળ પ્રિન્સિપાલ રમેશભાઈ, નગરપાલિકાના સભ્યો અક્ષયભાઈ રાજુભાઈ ઝાંખરા, રાજુભાઈ પૂર્વ ચેમ્બર પ્રમુખ બકુલભાઈ વોરા, ઘેલાભાઈ અજયભાઈ ગોહિલ, વોરા સમાજના કુતુબભાઈ કપાસી તથા મુતરજાભાઈ તેમજ ઘાસી સમાજના પ્રમુખ મહમદભાઈ ભોંકિયા અને ઘાસી સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં સમાજના આગેવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના આયોજક તરીકે મુખ્ય સિપાઈ સમાજ અને રાજુલા સમસ્ત મુસ્લિમ સમાજે આગવી ભૂમિકા ભજવી હતી. આયોજન સમિતિમાં આરીફભાઈ જોખિયા, સમસ્ત મુસ્લિમ સમાજ પ્રમુખ ઇરફાનભાઈ ગોરી, સિપાઈ સમાજ પ્રમુખ રસુલભાઈ કુરેશી, સિપાઈ સમાજ ઉપપ્રમુખ મોહસિનભાઈ પઠાણ સહિતના કાર્યકર્તાઓએ ભારે જહેમત કરી હતી. કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ સમાજના યુવાનોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે આજના યુગમાં શિક્ષણ જ સાચું હથિયાર છે અને સમાજને આગળ ધપાવવા માટે યુવાનોને અભ્યાસમાં આગવી ઓળખ ઊભી કરવી જરૂરી છે. સન્માનિત વિદ્યાર્થીઓ અને યુવાનોમાં ગૌરવ તથા ઉત્સાહની લાગણી ઝળહળતી જોવા મળી હતી. સમાજના આગેવાનો દ્વારા પ્રોત્સાહિત થતાં તેમના માતાપિતા માટે પણ આ ક્ષણ ગર્વજનક બની રહી હતી. કાર્યક્રમમાં હાજર સૌએ એક મતથી એવો સંકલ્પ વ્યક્ત કર્યો કે સમાજમાં દરેક બાળકોને શિક્ષણની તક મળે અને તે પોતાના જીવનમાં સફળતા હાંસલ કરે તે માટે સરકાર અને માર્ગદર્શન આપવાનું રહેશે. આ કાર્યક્રમ માત્ર એક સન્માન સમારોહ પૂરતો મર્યાદિત નહોતો, પરંતુ સમાજના ભવિષ્યના દિશા અને દૃષ્ટિકોણને ઉજાગર કરતો પ્રસંગ બની રહ્યો હતો. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા સમાજમાં શિક્ષણ પ્રત્યેની જાગૃતિ વધે, યુવાનોમાં આત્મવિશ્વાસ વધે અને એકબીજાની પ્રેરણા લઈ વધુ ઊંચાઈ સર કરવાનો જુસ્સો વિકસે. બ્યુરો રિપોર્ટ સરફરાજ ખોખર, સાવરકુંડલા.